Hello, good morning, students. How are you all? I hope you are listening to the videos regularly and carefully and also making the notes. It is a really pleasant weather, and I am back with the session of Management of Industrial Relations. In last lecture, we studied about the importance of industrial relations. Today, we will study factors affecting industrial relations. There are certain factors which affect the industrial relations. And which are they? There are 8 factors, and I have made a list and diagram of 8 factors. I insist you all to draw the diagram of these 8 points and also make the important notes. So the factors are institutional factors, economic factors, social factors, technological factors, psychological factors, political factors, enterprise related factors, and global factors. So we will study one by one each in detail. First, institutional factors. Okay, now listen properly, students. Industrial relations means the relation between employee, employer એન્ડ ગવર્મેન્ટ આને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કહેવામાં આવે છે. તો હવે અમુક ફેક્ટર્સ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સને ઇમ્પેક્ટ કરે છે. આપણે જ્યારે એમ બોલીએ છીએ કે સારા રિલેશન્સ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે, ખરાબ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે, તો એવા રિલેશન્સ શું કામ થાય છે? તો એના અમુક ફેક્ટર્સ છે, અમુક બેઝિક ફેક્ટર્સ છે જે હવે આપણે સમજવાના છે. ફર્સ્ટ ઇઝ ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર. Here, items are included like state policy, labor laws, collective bargaining agreements, labor unions and employers organization. ઓકે, અહીંયા શું કહેવા માગે છે? અમુક ફેક્ટર ઇન્ક્લુડ થાય છે, જેમ કે સ્ટેટની પોલિસીઝ હોય, લેબર લોઝ હોય, જે કંપનીમાં ઇમ્પ્લિમેન્ટ થતા હોય. લેબર લોઝમાં કયા કયા આવે? તો કે વર્કમેન કોમ્પન્સેશન એક્ટ આવે, મેટર્નિટી બેનિફિટ એક્ટ આવે, ફેક્ટરીઝ એક્ટ આવે. આવા એમ્પ્લોઈઝના રિલેટેડ ઘણા બધા લોઝ આવે છે. પછી કલેક્ટિવ બાર્ગેનિંગ, આ કન્સેપ્ટ તમે ભણી ચૂક્યા છો. કલેક્ટિવ બાર્ગેનિંગ થાય છે, ડિમાન્ડ્સનું બાર્ગેનિંગ કરવામાં આવે છે એમ્પ્લોયર સાથે. લેબર યુનિયન મીન્સ ટ્રેડ યુનિયન્સ, બધી ટ્રેડ યુનિયન્સ હોય, એમ્પ્લોયરનું ઓર્ગનાઇઝેશન હોય. આમાં બધા ફેક્ટર્સ જે છે એને ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર્સ કહેવામાં આવે છે. ઇન શોર્ટ, ઇન્ટરનલ ફેક્ટર્સ વિધિન ધ ઓર્ગનાઇઝેશન આર નોન એઝ ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર્સ. હવે આવા બધા ફેક્ટર્સ નક્કી કરે છે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એમ્પ્લોયર વચ્ચે કેવા છે, સારા કે ખરાબ. એના ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર્સ નક્કી કરે છે. ઇન્ટરનલ ફેક્ટર્સ બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થતા હશે તો રિલેશન્સ બહુ સારા હશે, અને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ નહીં થતા હોય તો એવું બની શકે કે રિલેશન ખરાબ પણ થઈ શકે. સેકન્ડ ઇઝ ઇકોનોમિક ફેક્ટર્સ. હિયર ફેક્ટર્સ આર ઇન્ક્લુડેડ લાઇક economic organizations, company whether domestic or multinational company, government companies, cooperative ownership, nature and composition of workforce, source of labor supply, labor market relative status, disparity of wages between groups, level of unemployment, economic cycle. These variables influence industrial relations in many ways. રાઈટ, ઇકોનોમિક ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સ ઇન મેની વેઝ. હવે કેવી રીતે ઇકોનોમિક ફેક્ટર્સ થાય? એટલે બહારના ફેક્ટર્સ, ઇકોનોમી રિલેટેડ ફેક્ટર્સ, જેમ કે ઇન્ડસ્ટ્રીની ટાઈપ કેવી છે, ડોમેસ્ટિક છે, મલ્ટીનેશનલ છે, તો એ પ્રમાણે એના બધા રૂલ્સ હોય. સોર્સ ઓફ લેબર સપ્લાય, લેબર ક્યાંથી આવે છે, સ્કિલ્ડ વર્કર છે, અનસ્કિલ્ડ વર્કર છે, કંપનીનું ફોર્મ કેવું છે, ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન છે, કોઓપરેટિવ ઓર્ગનાઇઝેશન છે. પછી ડિસ્પેરિટી ઓફ વેજીસ મીન્સ કમ્પેરિઝન ઓફ વેજીસ બિટવીન ડિફરન્ટ ગ્રુપ્સ, અનએમ્પ્લોયમેન્ટ લેવલ કેવું છે, બરાબર. આ બધા વેરિયેબલ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સને અલગ અલગ રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે. જો આ બધા ફેક્ટર્સ સિટી એરિયા હોય તો તમને અલગ રીતે આ ફેક્ટર ઇમ્પેક્ટ કરે. વિલેજ એરિયામાં તમારી કંપની ઓપરેટ કરતી હોય તો આ ફેક્ટર્સ બધા અલગ રીતે ઇમ્પેક્ટ કરે છે. વિલેજ એરિયામાં
સેમ કંપનીમાં સેલરી ઓછી હોય. શું કામ? કેમ કે વિલેજ એરિયા છે, ત્યાં ખર્ચો ઓછો છે, લેબર તમને સસ્તા ભાવે મળી રહેતા હોય એટલા માટે. સિટી એરિયામાં તમને એ જ જોબ એ જ કંપનીમાં થોડુંક વધારે પે આપે. શું કામ? કેમ કે સિટીના ખર્ચા વધારે હોય, લેબર પણ થોડીક વધારે સેલેરીમાં મળતા હોય. તો આવા બધા ફેક્ટર્સ છે એ રિલેશન્સ તમારા ડિટરમાઇન કરે છે. નેક્સ્ટ ઇઝ સોશિયલ ફેક્ટર્સ. થિંગ્સ લાઇક સોશિયલ ગ્રુપ, right? Caste or joint family system, social values, norms, social status influences industrial relation in the early stage of industrialization. જ્યારે નવું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સ્ટાર્ટ થયું, આપણને ફ્રીડમ મળી, ઇન્ડિપેન્ડન્સ મળ્યું, પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સ્ટાર્ટ થયું, વી સ્ટાર્ટેડ ડેવલપિંગ ઇન્ડસ્ટ્રીઝ. તો ત્યારે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનનું બહુ જ ઇમ્પોર્ટન્સ વધી ગયું. તો ત્યારે બધું શું ડિટરમાઇન કરતું કે કઈ કાસ્ટ છે, જોઈન્ટ ફેમિલીમાં રહે છે કે નહીં, આની વેલ્યુઝ કેવી છે, આનું સ્ટેટસ કેવું છે, હાઈ કાસ્ટમાંથી બિલોંગ કરે છે એમ્પ્લોયી, લો કાસ્ટમાંથી બિલોંગ કરે છે, બરાબર. તો એ પ્રમાણે લો કાસ્ટના લોકોને એટલું ફ્રીડમ ન મળતું, એ લોકોને પોતાની ડિમાન્ડ પ્રેઝન્ટેશનનો ક્યારેય ચાન્સ ન મળતો, અને હાઈ કાસ્ટ જ બધું કરી શકતી હતી. તો એ બધા ફેક્ટર્સ ત્યારે ડિટરમાઇન રિલેશન્સ કરતા હતા. They gave rise to relationship as master and servant, high caste and low caste. હવે આના લીધે શું થયું? માસ્ટર અને સર્વન્ટનું રિલેશનશિપ થઈ ગયો કે અમુક વર્કર્સ બોલી જ ન શકે, અમુક એમ્પ્લોયર હોય એને માસ્ટરની જેમ ટ્રીટ કરે, એ લોકોને એમ ગુસ્સો કરે, અમુક વાર એને એક્સપ્લોઇટેશન કરે અને કામ એની પાસેથી કઢાવે. તો આવા બધા પ્રોબ્લેમ્સ બહુ જ થવા માંડ્યા, બરાબર. પછી હાઈ કાસ્ટ હોય તો એ અમુક કામ કરી શકે, લો કાસ્ટ હોય અમુક કામ ઇન્ડસ્ટ્રીમાં ન કરી શકે. તો આવી રીતે લિટરલી બધા વચ્ચે બાયફર્કેશન ક્રિએટ કરવામાં આવતું હતું. તો આ બધા પ્રોબ્લેમ્સ બહુ જ લેબરને ઇફેક્ટ કરતા હતા. બટ વિથ ધ એક્સિલરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ધીસ ફેક્ટર્સ ગ્રેજ્યુઅલી લોસ્ટ ધેર ફોર્સ, બટ વન કેન નોટ ઓવરલુક ધેર ઇમ્પોર્ટન્સ. પછી ધીમે ધીમે શું થયું? ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધતું ને વધતું ગયું. એટલા માટે આ બધા ફેક્ટર્સ ઓછા થતા ગયા, ઓછું ઇન્ફ્લુઅન્સ આ બધા ફેક્ટર્સનું થતું ગયું. અને અત્યારે તમે જોઈ શકો છો કે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં સોશિયલ ફેક્ટર એટલું રોલ પ્લે ઇમ્પોર્ટન્ટ કરતા નથી કે એમ્પ્લોયી કયા કાસ્ટમાંથી આવે છે, કેવી રીતે વર્ક કરે છે, આ કાસ્ટમાંથી આવે છે તો એને આ પોઝિશન આપવી, બીજી કાસ્ટમાંથી આવે છે તો એને આમ કરવું. એવી રીતે હવે અત્યારે કાંઈ બાયફર્કેશન છે નહીં. પણ પહેલાં આવું બાયફર્કેશન બહુ જ થતું હતું, એન્ડ ધીસ લેડ ટુ એક્સપ્લોઇટેશન. અને આના લીધે શું થતું હતું કે જે વર્કર્સને લોઅર સ્ટેટસનું કામ આપવામાં આવતું હતું કે લોઅર સ્ટેટસ તરીકે કન્સિડર કરવામાં આવતા હતા, તો એ લોકોના મેનેજમેન્ટ સાથે રિલેશન સારા હતા નહીં. સો આને સોશિયલ ફેક્ટર્સ કહેવાય. નેક્સ્ટ, ફોર્થ ઇઝ અ ટેકનોલોજીકલ ફેક્ટર્સ. ટેકનોલોજીકલ ફેક્ટર્સ રિલેશન્સને બહુ ઇમ્પેક્ટ કરે છે. કેવી રીતે? કે ઘણા ઓર્ગેનાઇઝેશન એવી હોય કે હર વર્ષે નવી ટેકનોલોજી જેવી માર્કેટમાં આવે ને એવી તરત જ એ લોકો ઇન્સ્ટોલ કરી લે છે અને એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપે છે અને એને ટેકનોલોજીથી પછી એને કામ કરાવડાવે છે. અમુક ઓર્ગેનાઇઝેશનમાં આવું હોય છે. જ્યારે કે અમુક ઓર્ગેનાઇઝેશન એવી હોય છે કે જે ટેકનોલોજી નવી અપનાવવામાં માનતી જ નથી, એટલે વર્કર જે રીતે કામ કરે છે એને એ રીતે કામ કરવા દે છે. તો ટેકનોલોજીકલ ફેક્ટર બહુ જ ઇમ્પેક્ટ કરે છે. થિંગ્સ લાઇક વર્ક મેથડ્સ, type of technology used, rate of technological change, research and development activities, ability to cope with emerging trends, etc. These factors considerably influence the pattern of industrial relations. શું કહે છે કે તમે કેટલી રેટ ઉપર ટેકનોલોજીકલ ચેન્જ તમારી કંપનીમાં લાવો છો, તમારી કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટી કેવી થાય છે, તમે કઈ વર્ક મેથડ ફોલો કરો છો, આ બધી વસ્તુથી તમારો વર્કફોર્સના માઇન્ડમાં ઇમ્પેક્ટ પડે છે. તમે એને હર વર્ષે ટ્રેનિંગ આપો તો વર્કફોર્સ પણ કંટાળી જાય કે હર વર્ષે નવું શીખવાનું, હર વર્ષે નવી ટેકનોલોજી લેવાની. એના કરતાં એ બેટર છે કે આફ્ટર અ સ્પેન ઓફ 2 to 3 years યુ કેન અગેન ડેવલપ એન્ડ ચેન્જ યોર ટેકનોલોજી. These factors considerably influence the pattern of relations, as they are known to have direct influence on employment status, wage level, collective bargaining process in an organization. શું કહેવા માગે છે? આ બધા ફેક્ટર્સ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઉપર બહુ જ ઇન્ફ્લુઅન્સ કરે છે, બિકોઝ ડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ પડે છે આનું એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ ઉપર. કેવી રીતે?
જેમ જેમ તમે નવી ટેકનોલોજી લેશો એમ તમને માણસોની બહુ જ ઓછી જરૂર પડશે, એટલે માણસોને તમે કાઢવાના છો, એટલે અનએમ્પ્લોયમેન્ટ શું થવાનું છે? વધવાનું છે. ઓકે. અને તમે બીજો સિનારીઓ જુઓ તો ટેકનોલોજી જેમ જેમ તમે લ્યો છો એમ તમારી કંપની પ્રોગ્રેસ થવાની છે, કેમ કે પ્રોડક્શન વધવાનું છે, એટલે શું થશે? સેલિંગ પણ વધશે. તો એટલે આવી રીતે પોઝિટિવ અને નેગેટિવ ઇમ્પેક્ટ ટેકનોલોજીની બંને આવે છે, પણ તમારી કંપનીમાં તમે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો એ મેનેજમેન્ટે જોવાનું છે. સેકન્ડ, વેજ લેવલમાં પણ ઘણો બધો ફેર આવે છે, રાઈટ. એઝ પર ધ ટેકનોલોજી તમારે એમ્પ્લોયીને બધું પે કરવું પડે છે, વેજીસ એવી રીતે પે કરવા પડે છે. નેક્સ્ટ શું કીધું છે? કલેક્ટિવ બાર્ગેનિંગ પ્રોસેસ. કલેક્ટિવ બાર્ગેનિંગ ઘણીવાર એમ્પ્લોયીના રિપ્રેઝન્ટેટિવ, એને ટ્રેડ યુનિયન કહેવાય, એ લોકો એમ્પ્લોયીની બધી ડિમાન્ડ મેનેજમેન્ટ સામે રજૂઆત કરે છે અને પછી બાર્ગેનિંગ થાય છે, અને એવી ટ્રાય કરવામાં આવે છે કે વિન વિન સિચ્યુએશનમાં બાર્ગેનિંગ રિઝલ્ટ થાય. વિન વિન સિચ્યુએશન મીન્સ એમ્પ્લોયીનું પણ બધું રસ્તો નીકળી જાય અને મેનેજમેન્ટનો પણ રસ્તો નીકળી જાય, એને વિન વિન સિચ્યુએશન કહેવામાં આવે છે. તો આવી રીતે ટેકનોલોજીકલ ફેક્ટર્સ છે એ પોઝિટિવ કે નેગેટિવ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ આપણી કંપનીમાં ડેવલપ કરી શકે છે, એટલે મેનેજમેન્ટે બહુ જ સતર્ક રહેવાનું છે અને ધ્યાન રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ ઇઝ સાયકોલોજીકલ ફેક્ટર્સ. Items pertaining to industrial relations like owner's attitude, perception of workforce, workers' attitude towards work, their motivation, morale, interest, dissatisfaction, and boredom resulting from man-machine interface are included. Psychological factors means factors related to your mind, factors related to your mental ability. જેમ કે ગયા વખતે આપણે ભણી જ ગયા છીએ એસવાયમાં, રાઈટ, કે બધાનો એટીટ્યૂડ અલગ હોય. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ નોટ ઇઝી. એવરી સિંગલ પર્સન હેઝ અ ડિફરન્ટ એટીટ્યૂડ, હેઝ અ ડિફરન્ટ પરસેપ્શન, રાઈટ. એવરી પર્સન નીડ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મોટિવેશન. અમુક વર્કરને તમે થોડુંક મોટિવેટ કરો તો એ બહુ સરસ કામ કરે છે. અમુક વર્કર્સને તમે ઘણું બધું મોટિવેશન આપો છતાં બી એ સરસ પરફોર્મ ના કરી શકતા હોય, રાઈટ. અમુક લોકોને પોતાના વર્કમાં વર્કર્સને ઇન્ટરેસ્ટ હોય તો એ ઓટોમેટિકલી બહુ સારું કામ કરતા હોય. અમુક વર્કર્સને પોતાના વર્કમાં ઇન્ટરેસ્ટ ના હોય તો એટલું સારું કામ ના કરી શકતા હોય. અમુક લોકોને મોનોટોનસ વર્ક મીન્સ રોજ આવવાનું, એકનું એક કામ કરવાનું, એનાથી બોર્ડમ આવતું હોય તો એ લોકો સારું કામ ન કરે. અમુક લોકો સેટિસ્ફાઈડ હોય, અમુક લોકો ડિસસેટિસ્ફાઈડ હોય, તો આવા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. The various psychological problems resulting from work have a far-reaching impact on workers' job and personal life that directly or indirectly influences industrial relation system of an enterprise. હવે શું કહે છે? આ બધા પ્રોબ્લેમ્સ છે, રાઈટ, એટલે દે આર રિઝલ્ટિંગ ફ્રોમ વર્ક, અને આની આપણે ન વિચારી હોય ને એવી ફાર રીચિંગ ઇમ્પેક્ટ મીન્સ બહુ જ લાંબી ઇફેક્ટ હોય છે વર્કરની જોબ લાઈફ ઉપર અને પર્સનલ લાઈફ ઉપર પણ. જો એ પોતાના કામથી સેટિસ્ફાઈડ નહીં હોય, એને કંપનીમાં નહીં ગમતું હોય, એને કંપનીમાં વોટ એવર પ્રોબ્લેમ્સ હશે તો એ ધીમે ધીમે એની જોબમાં રિફ્લેક્ટ થવા માંડશે. અને ઘણીવાર એવું પણ બને છે કે આવા બધી વસ્તુથી વર્કરની ખુદની પર્સનલ લાઈફ પણ બહુ ભારે રીતે ઇમ્પેક્ટ થાય છે. પર્સનલ લાઈફમાં પણ ડિસ્ટર્બન્સ આવવા માંડે છે. એનું માઇન્ડસેટ ડિસ્ટર્બ હોય, એ સ્ટ્રેસ્ડ હોય, બરાબર કામ ન કરી શકતા હોય, એટલે પર્સનલ લાઈફમાં પણ આનું સ્ટ્રેસ આવવાનો છે અને પછી એમાં પણ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. અને જ્યારે વર્કર ખરેખર સરસ રીતે કામ ન કરે, ડિસ્ટર્બડ હોય, ત્યારે ધીમે ધીમે એનો મેનેજમેન્ટ તરફનો એટીટ્યૂડ પણ ચેન્જ થતો જાય છે અને એને ઇન્ડસ્ટ્રીમાં પ્રોબ્લેમ જ દેખાય છે અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ ઉપર પણ આની અલ્ટિમેટ ઇફેક્ટ પડે છે. તો this is how psychological factors also in the long term influences industrial relations. Next, sixth is political factors. In these factors like political institutions, system of government, political philosophy, attitude of government and opposition towards labor problems are included. શું કહે છે? આમાં બધા જ પોલિટિકલ ફેક્ટર્સ ઇન્ક્લુડ થઈ જાય છે. જેમ કે પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન્સ કયા કયા છે, અત્યારે રૂલિંગ પાર્ટી કઈ છે, ગવર્મેન્ટની સિસ્ટમ અત્યારે કેવી ચાલે છે,
પોલિટિકમાં આજુબાજુ બધું શું ચેન્જ થાય છે, ગવર્મેન્ટનો એટીટ્યૂડ શું છે, રાઈટ. ઓપોઝિશન ટુવર્ડ્સ લેબર પ્રોબ્લેમ્સ, એમ કે ભાઈ લેબર પ્રોબ્લેમ હોય તો એ કેવી રીતે મેનેજમેન્ટ કેવી રીતે સોલ્વ કરે છે, ગવર્મેન્ટ એ બધી વસ્તુ સાંભળે છે કે નહીં, સોલ્વ કરે છે કે નહીં. તો આ બધા ફેક્ટર્સ પોલિટિકલ ફેક્ટર્સની અંદર આવે છે. ધે ટુ યુનિયન્સ આર નાઉ એટ ધ helm of labor activities. The industrial relation and is marked by labor unrest. હવે શું થાય છે આમાં કે યુનિયન્સમાં પણ અત્યારે કેટલી બધી લેબર એક્ટિવિટી થતી હોય છે. એટ ધ હેલ્મ મીન્સ એટ ધ ટોપ ઓફ લેબર એક્ટિવિટીઝ. યુનિયન બધી જ લેબર એક્ટિવિટીનું ધ્યાન રાખે છે અને એમ્પ્લોય વતી રિપ્રેઝન્ટ કરે છે. અને ઘણીવાર શું થાય છે કે એમ્પ્લોય અલગ અલગ ડિમાન્ડ કરતા હોય, જેમ કે એને વેજમાં ઇન્ક્રીમેન્ટ જોઈએ છે, લેબર યુનિયન એની વાત માની જાય છે અને મેનેજમેન્ટ સામે શું કરે છે, સ્ટ્રાઇક કરે છે, ડિમાન્ડ પુટઅપ કરે છે. નથી માનતા તો પછી બધું આમ એકદમ આમ એગ્રેસિવલી આમ સ્ટ્રાઇક કરે છે. તો એના લીધે લેબર અનરેસ્ટ થાય. એટલે શું થાય કે એમ્પ્લોય વચ્ચે બધા પ્રોબ્લેમ અંદરો અંદર ક્રિએટ થઈ જાય છે અને ધીમે ધીમે મેનેજમેન્ટ સાથે પણ પ્રોબ્લેમ ક્રિએટ થવા માંડે છે અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સને નેગેટિવલી ઇફેક્ટ કરે છે. રાઈટ. લેબર અનરેસ્ટ શું કામ થાય છે? કેમ કે લેબરને ડિસસેટિસ્ફેક્શન હોય, પ્રોબ્લેમ્સ હોય, એટલે લેબર અનરેસ્ટ થાય છે અને એટ ધ લાસ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ આર ઓલ્સો ઇમ્પેક્ટેડ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આવી રીતે પોલિટિકલ ફેક્ટર્સ પણ બહુ જ ઇમ્પેક્ટ કરે છે. નેક્સ્ટ 7th ઇઝ એન્ટરપ્રાઇઝ રિલેટેડ ફેક્ટર્સ. હિયર ફોલ્સ ધ ઇશ્યુઝ લાઇક સ્ટાઇલ ઓફ મેનેજમેન્ટ પ્રિવેલિંગ ઇન ધ એન્ટરપ્રાઇઝ, philosophy, value system, organizational climate, organizational health, extent of competition, adaptability to change and various human resource management policies. શું થાય છે? એન્ટરપ્રાઇઝ રિલેટેડ ફેક્ટર્સ મીન્સ એન્ટરપ્રાઇઝ કંપનીના ખુદના પ્રોબ્લેમ્સ, જેમ કે મેનેજમેન્ટની ફિલોસોફી કેવી છે. અમુકવાર મેનેજમેન્ટ એવું હોય કે વર્કર્સની વાત તરત માની જાય છે તો ક્યારેય પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. અમુકવાર મેનેજમેન્ટ એવું હોય કે વર્કરની વાત તરત નથી માનતા તો અગેન પ્રોબ્લેમ ક્રિએટ થાય. નેક્સ્ટ વેલ્યુ સિસ્ટમ કેવી છે, ઓર્ગેનાઇઝેશનની વેલ્યુઝ કેવી છે, રાઈટ. પછી ઓર્ગેનાઇઝેશનનું ક્લાઇમેટ કેવું છે. ઘણીવાર વર્કર્સ વચ્ચે બહુ જ આમ બધું યુનિટી હોય, ઘણીવાર એવું બને છે કે ઓર્ગેનાઇઝેશનમાં એટલું બધું પોલિટિક્સ હોય કે યુનિટી જ ના હોય, બરાબર. તો એ પણ વર્કર્સના માઇન્ડ ઉપર ઇમ્પેક્ટ કરે છે. પછી કોમ્પિટિશન કેવી છે ઓર્ગેનાઇઝેશનમાં. ઘણી ઓર્ગેનાઇઝેશનમાં એવું હોય કે બધા યુનાનિમસલી યુનિટીમાં બહુ જ સરસ કામ કરે અને કોઈ દિવસ કોઈ એકબીજાની કમ્પેરિઝન ના કરે. અમુક ઓર્ગેનાઇઝેશન એવી હોય કે સામે બહુ જ એક્સટેન્ટ ઓફ કોમ્પિટિશન હોય, લોકો એકબીજાનું સખત કમ્પેર કરે ને એકબીજાને આગળ ન વધવા દે ને એવું બધું થાય. નેક્સ્ટ ઇઝ અડેપ્ટેબિલિટી ટુ ચેન્જ, કે ઓર્ગેનાઇઝેશન કેટલી ફ્લેક્સિબલ છે, કેટલી નવી નવી પોલિસીઝ અડેપ્ટ કરી શકે છે, રાઈટ. અને એટ લાસ્ટ કે ઓર્ગેનાઇઝેશનની હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પોલિસીઝ કેવી છે, કેવી રીતે હ્યુમન રિસોર્સને મેનેજ કરે છે, કેવી એના માટે પોલિસીઝ ફ્રેમ કરે છે. તો આવી બધી વસ્તુ ધ્યાનમાં લેવી પડે. ઓકે. નેક્સ્ટ લાસ્ટ ઇઝ 8th ગ્લોબલ ફેક્ટર્સ, કે બીજા બધા કેટલા બધા ગ્લોબલ ફેક્ટર્સ છે. આપણે ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરનલ ફેક્ટર્સની વાત કરી, ઇકોનોમિક વાત કરી, પોલિટિકલ વાત કરી, પણ ગ્લોબલ ફેક્ટર્સ એટલા બધા છે કે એ પણ તમારી કંપનીને ગમે ત્યારે ઇમ્પેક્ટ કરી શકે છે. હિયર વેરિયસ ઇશ્યુઝ ઇન્ક્લુડેડ આર ઇન્ટરનેશનલ રિલેશન્સ, ગ્લોબલ કોન્ફ્લિક્ટ્સ, ડોમિનન્ટ ઇકોનોમિક પોલિટિકલ આઈડિયોલોજીસ. ઓકે, હવે વન બાય વન સમજાવું. ઇન્ટરનેશનલ રિલેશન્સ તમારા બીજી કંપની સાથે કેવા છે, ફોરેનમાં રિલેશન્સ કેવા છે, તમે ફોરેનમાં ગુડ્સ સપ્લાય કરો છો કે નહીં, રાઈટ. પછી ગ્લોબલ કોન્ફ્લિક્ટ્સ, કે તમારા અત્યારે બીજા કોઈ કન્ટ્રી સાથે કોન્ફ્લિક્ટ હોય અને ત્યાંથી તમારું રો મટીરિયલ આવતું હોય તો એને તમે કેવી રીતે હેન્ડલ કરો છો, રાઈટ. પછી પોલિટિકલ આઈડિયોલોજીસ, કે તમારા ગવર્મેન્ટની આઈડિયોલોજી કેવી છે, એ તમને સપોર્ટ કરે છે કે નહીં. તો એ બધી વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડે. બાકી બધા કન્ટ્રી છે તો ત્યાંના ગવર્મેન્ટની આઈડિયોલોજી કેવી છે, તમને કેવી રીતે ટ્રેડિંગ અલાઉ કરે છે, એ બધું પણ તમારે જોવું પડે. ઇન્ટરનેશનલ ટ્રેડ અગ્રીમેન્ટ્સ, રાઈટ. ટ્રેડ અગ્રીમેન્ટ્સ કેવા છે ઇન્ટરનેશનલ. તમે ઘણીવાર તમારે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કરવું હોય તો એના માટે તમારે પરમિશન લેવી પડે સામેવાળા કન્ટ્રીની ગવર્મેન્ટ પાસેથી, અગ્રીમેન્ટ્સ કરવા પડે. તો તમારા બીજી કન્ટ્રી સાથે રિલેશન્સ કેવા છે,
અગ્રીમેન્ટ્સ બરાબર છે કે નહીં એ બધું જોવું પડે. નેક્સ્ટ ઇઝ ઇન્ટરનેશનલ લેબર અગ્રીમેન્ટ્સ. દેટ ઇઝ રોલ ઓફ ILO, રાઈટ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન એક એવી ઓર્ગનાઇઝેશન છે કે જે આખા વર્લ્ડના દુનિયાના બધા જ વર્કર્સનું એ ધ્યાન રાખે છે અને એવી રીતે પોલિસીઝ ફ્રેમ કરે છે. તો ઇન્ટરનેશનલ લેબર અગ્રીમેન્ટ્સ કેવા છે? તમે જ્યારે ઇન્ટરનેશનલી ઓપરેટ કરો ત્યારે બધા જ લેબરનું ધ્યાનમાં રાખવું પડે. ખાલી તમારા ઇન્ડિયાના લેબર કે તમારા ખુદના કન્ટ્રીનું ધ્યાનમાં નથી રાખવાનું, પણ તમારે બધા જ લેબરનું ધ્યાનમાં રાખવાનું છે અને એવી રીતે પોલિસીઝ ફ્રેમ કરવાની હોય છે. તો અમુકવાર ગ્લોબલ ફેક્ટર્સ પણ એના લીધે પણ તમારી પોલિસીઝમાં તમારે ચેન્જ કરવો પડે છે. તો ધીસ ઇઝ હાઉ ગ્લોબલ ફેક્ટર્સ ઓલ્સો ઇમ્પેક્ટ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. I hope students you are clear with all the 8 points. આ બધા 8 ફેક્ટર્સ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સને ઇમ્પેક્ટ કરે છે. સો this is all for today, right? I wish that you all make the notes properly and listen to the video lectures properly and try to grasp the concepts. If there is any doubt, then you can message me. So now meet you in next session with new topics. Till then, take care. Thank you.